नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता यथारूप अध्याय 2 गीतानुसार श्लोक संख्या 11 થી લઈને 29 સુધીની ચર્ચા કરી રહ્યા છે. અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપામૂર્તિ શ્રી શ્રીમદ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શિલ પ્રભુપાદ ઈશ્વરના સંસ્થાપક આચાર્ય દ્વારા ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં વંદેહં શ્રી ગુરો શ્રીયુતપદકમलं શ્રી ગુરૂन् વૈષ્ણવાંશ્ચ श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द. हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे. अपनी चर्चा चालू रखता ઉત્ક્રાંતિવાદ ઉપર આજ બોર્ડ લાવ્યો છે એટલે થોડુંક સમજાવી શકાય કંઈ. उत्क्रांतिवाद, इवोल्यूशनरी थ्योरी. हिंदी में क्या बोलते हैं? परिणामवाद. उत्क्रांतिवाद हिंदी में भी तो બે વસ્તુ ખાલી એમાં સારી રીતે સમજવી પડે. એટલે હું પેલી નાની જે પુસ્તક છે રીથિંક ઇન્ડિયન એમાંથી જ લઈ રહ્યો છું, એટલે એને આસાનીથી સમજાવવાનો પ્રયાસ કરું. તો આપણે પહેલાં જોયું એના જે ઉત્ક્રાંતિવાદનો જે મુખ્ય સિદ્ધાંત અથવા તો વાદ છે એ આવી રીતે છે કે પહેલાં ચેન્જને શું કહેવાય ગુજરાતી? બદલાવ, પરિવર્તન. શરીરોમાં પરિવર્તન આવે, બરાબર, પ્રજાતિમાં પરિવર્તન. તમે લોકો સમજો જ છો, એને અલગ કરવાની જરૂર નથી, કેટલી વખત કહી દીધું. અને પરિવર્તન આગલી પેઢીમાં संतति में जाए तो आसानी से लिख सकते हैं. नहीं लिख सकते. लिखने में जो फोर्स आता है ना वो कोई टेबल साइन नहीं कर सकता. नीचे से ऐसा हो जाएगा. नहीं तो सुनिए, छोड़िए, बैठ जाइए, डिस्टर्ब मत. संतति में ये परिवर्तन जाए અને પછી એમાંથી જે પરિવર્તન અનુકૂળ હોય વધારે સંતતિ ઉત્પન્ન કરવા માટે તે જીતે. તે જીતી જાય. બીજાની સંખ્યા ઓછી. આને એ લોકો નેચરલ સિલેક્શન કહે, પ્રકૃતિ દ્વારા ચયન. પણ આમ કોઈ ચયન નથી, વાસ્તવમાં ખાલી નિયમ પ્રમાણે ચાલે છે. ચયન નથી આ કોઈ કે પ્રકૃતિ દ્વારા ચયન, તો પ્રકૃતિ છે વ્યક્તિ છે જે ચયન કરે છે, મતલબ પ્રકૃતિ ડિઝાઇન કરે એવું નથી. એટલે આ જે વસ્તુ છે એ મુખ્ય વસ્તુ રહી ડાર્વિનના થિયોરીમાં કે એમાં કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી. અને આ બે વસ્તુ તો નિયમથી આવે જ છે, બધા સમજી શકે છે. તો આ ડાર્વિનના સિદ્ધાંતનો આધાર છે. આ ત્રણ ચીજો ડાર્વિનના વાદનો આધાર છે અથવા ઉત્ક્રાંતિવાદનો આધાર છે. એ આપણે જોયું. તો આપણે પહેલી વસ્તુની ચર્ચા કરી
કે પરિવર્તન કેવી રીતે આવે છે, બરોબર. અને પરિવર્તન ડાર્વિન વિચારતા હતા કે આ જે પ્રાકૃતિક વિપદાઓના કારણે જે પણ પરિવર્તન આવે, તડકામાં રહી તો કાળા પડી જાય, ગાયના આંચળ વધારે ખેંચાય તો એ લાંબા થઈ જાય, તે પરિવર્તનોના કારણે બધું અલગ અલગ પરિવર્તન થઈ રહ્યું છે ને વધારે ને વધારે પ્રકારની જીવજાતિઓ આવી રહી છે. પણ એ વાત ખોટી પડી, કારણ કે એ પરિવર્તન સંતતિમાં નથી જતું, પોતા પૂરતું રહે છે. એ વાત ખોટી પડી. પછી કે સંતતિમાં જાય તો હાઇબ્રિડાઇઝેશનથી માતા પિતા અને બેયને મિલન થઈને જે પુત્ર આવે તો બેયનો મિક્સ થઈને આવે ગુણ, તો એ પરિવર્તન સંતતિમાં જાય છે. પણ એ પરિવર્તન નથી થતું, એ તો જે હતા ગુણો એ જ મિક્સ થાય છે, નવા ગુણ ઉત્પન્ન નથી થતા, એટલે એ પણ ક્રોસ થઈ ગયું. એ પણ ઉત્ક્રાંતિવાદ ન કરી શકે, કારણ કે નવા ગુણો ઉત્પન્ન થાય ત્યારે તો આગળ જાય. જેમ કે 2 પગ છે ને 2 હાથ છે એની જગ્યાએ 4 પગ થઈ ગયા, તો 4 પગ ને 4 હાથ છે એની જગ્યાએ 2 પગ થઈ ગયા. અથવા તો કોઈને 100 પગ છે તો બાકીના પગ આવ્યા ક્યાંથી, બરાબર. એટલે અલગ અલગ એ જે વસ્તુઓ છે તો એ હાઇબ્રિડાઇઝેશનથી ન આવે, એટલે આટલી બધી જીવજાતિઓ સમજાવી ન શકાય એનાથી. એક જ જીવજાતિની અંદર જે ભેદ આવ્યા કરે છે થોડા થોડા એ ચાલો સમજાવી દીધા એનાથી, પણ એનાથી આટલી બધી જીવજાતિઓ ન થાય, એટલે એ કેન્સલ થઈ ગયું. પછી કે પરિવર્તન છે કોઈક વખત જે ભૂલ થઈ જતી હોય એમાં એકમાંથી બીજી સંતતિ થાય, એમાં કંઈક જેનેટિક મટીરિયલમાં સમસ્યા થઈ જતી હોય ને જેનેટિક મોડિફિકેશન એના કારણે આવે છે. તો એ બહુ જ હલકું વસ્તુ છે, કારણ કે એ તો બહુ ઓછું સમયે થાય છે, જનરલી થાય નહીં એ ચીજ. અને થાય તોય 99.99 કેસમાં એ સમસ્યા જ ઉત્પન્ન કરે છે. અત્યાર સુધી જેનેટિક મોડિફિકેશન જે પણ દેખાણું છે એ બધામાં એવી બીમારીઓ થઈ છે કે વ્યક્તિ જીવી નથી શક્યો અથવા આગળ સંતતિ ઉત્પન્ન નથી કરી શક્યો, એવું એ બહુ બધું વધારે છે. એટલે બહુ વીક થઈ ગઈ ડાર્વિન થિયરી અહીંથી. આ જે વસ્તુ છે, આ જે કનેક્શન છે એ કનેક્શન જ સ્થાપિત થઈ નથી રહ્યું. તેના કારણે તો બહુ ઓછો ચાન્સ છે કે એકમાંથી જેટલી બધી જીવજાતિઓ આવી શકે. એટલે આ વીક કનેક્શન, અને જો આ કનેક્શન બેસી જાય તો પછી આ ચીજ કદાચ થઈ શકે. એમાં આપણે જોયું કે એટલું બધું સરળ નથી. આ જે વસ્તુ છે એ આ ચીજ સફળ થયા પછી એને નિષ્ફળ કરવાવાળી વસ્તુ આ છે. કેમ તો કે સંતતિમાં જઈ શકે છે, પરિવર્તન થયું સંતતિમાં પણ જઈ શકે છે, પણ છતાં એ પરિવર્તન પ્રકૃતિમાં એને જે પરિસ્થિતિમાં રહે છે એ પરિસ્થિતિમાં રહેવા માટે અનુકૂળ નથી. તો એ સંતતિમાં જવા છતાં એ આગળ નહીં વધે, કારણ કે જે સંતતિમાં એ ગયું એ સંતતિ વધારે ન જીવી શકી તો વધારે સંતતિ ઉત્પન્ન ન કરી શકી, અને વધારે સંતતિ ઉત્પન્ન ન કરી શકી તો એ બાકી જે આ વધારે ઉત્પન્ન કરે છે એની સામે હારી ગઈ અને ખતમ થઈ ગઈ, અને પેલી જ રહી જે હતી. એટલે આ તો વધારે ખતરનાક વસ્તુ છે કે અહીંયાથી સફળ થઈને આવી પણ ગયા તો પણ એ નિષ્ફળ કરી દે છે. માન લો કે ભારતમાં બધા સામાન્ય રૂપે ઘઉંવર્ણ હોય છે, સફેદ નહીં હોતા એકદમ. એમાંથી કોઈ એવું ઉત્પન્ન થયું કે જે સફેદ થઈ ગયું એકદમ, અને એની સંતતિ પણ સફેદ થશે એવું છે, તો એ ભારતમાં રહી નહીં શકે, ઓછું રહી શકશે, કારણ કે આટલો તડકો ને બધું સહન કરવું એના માટે અઘરું છે. તો એટલે ઓછી સંતતિ ઉત્પન્ન કરશે, અને એ રીતે એ ચેન્જ આગળ નહીં વધી શકે. તે કેટલી એ વસ્તુ છે, આ તો મેં એક સરળ ઉદાહરણ આપ્યું. તો આ જે વસ્તુ છે એ ખતરનાક છે. બચ્ચે કુચો અહીંથી માંડ સફળ થઈને આવતા નિષ્ફળ કરી દે છે પ્રકૃતિભાઈ નહીં, કારણ કે જે ચેન્જ આવે છે તો નક્કી નથી શું ચેન્જ આવશે. એટલે ડાર્વિને શરૂઆતમાં કીધું હતું એ તો પ્રકૃતિ અનુસાર જે અનુકૂળ છે એ જ ચેન્જ આવશે એવું હતું, એ જ પરિવર્તન આવશે. પણ અહીંયા તો એ નક્કી નથી. અહીંયા તો જેનેટિક મોડિફિકેશનથી ગમે તે પરિવર્તન આવી શકે. 99.99% કેસમાં એ પ્રકૃતિને અનુસાર ન હોય, એને વિરુદ્ધ હોય, એટલે ખતમ થઈ જાય. એટલે તો ઓર વધારે અઘરી બનાવી દે એની થિયોરીને. પૂછવાનું છે ને. તો હવે આપણે આના ઉપર તો ચર્ચા કરી, અમુક પ્રમાણો જે છે આપણે પછી બીજા પ્રમાણો ઉપર ચર્ચા કરી, જેમ કે કેવી રીતે આધુનિક મનુષ્ય છે જેને આ લોકો મોડર્ન હોમોસેપિયન કહે છે. તો એ લોકો કહે છે કે 2 લાખ વર્ષ પહેલાં હતા,
વાસ્તવમાં તો 2 અરબ વર્ષ પહેલાં પણ જોવા મળ્યા, પ્રમાણો અનુસાર, પુરાવા અનુસાર. જે બધું આપણે જોયું. તો હવે આ જે મેકેનિઝમ છે એની અંદર આ વસ્તુ જે છે એનું પણ આપણે ચર્ચા કરીએ. અત્યારે આપણે ચર્ચા કરી લીધી પરિવર્તનો કેવી રીતે આવશે ને સંતતિમાં કેવી રીતે જશે. તો એ લોકોનું જે આખું પદ્ધતિ છે એમાં જરૂરી શું છે કે માન લો કોઈ પણ પરિવર્તન આવે છે કે કોઈ પણ વસ્તુ કે અવયવ ઉત્પન્ન થાય છે એક જીવજાતિમાં, તો ડાર્વિન થિયરી અનુસાર જ્યારે એ નહોતો ત્યારથી લઈને અત્યાર સુધી એ જે વિકસિત થાય છે એવું નથી કે સીધે સીધું આવી જશે. એના નાના નાના પરિવર્તનોથી પાસ થવું પડશે. દરેક પરિવર્તન અનુકૂળ હોવું જોઈએ. માન લો કે એક અવયવ બનાવવા માટે 10 પરિવર્તનની જરૂર છે. પેલા પરિવર્તનમાં નાનકડો ભાગ આવશે કંઈક, બીજા પરિવર્તનમાં એનાથી મોટું કંઈક આવશે, પછી એના ઉપર પાછું વધારે થોડું પરિવર્તન થઈને આવશે. તે 10 પરિવર્તનની માન લો જરૂર છે, તો દરેક પરિવર્તનનો જે સ્ટેપ છે, દરેક પરિવર્તનનો જે સ્ટેપ, એના પછી એ જીવને જેમાં એ પરિવર્તન આવ્યું એમાં એને કંઈક લાભ મળ્યો હોવો જોઈએ, તો એ આગળ વધશે. બરાબર? નહીંતર એ આગળ નહીં વધે. બરાબર? આ ડાર્વિનની થિયરી અનુસાર એ પરિવર્તનમાં જો એને કંઈક લાભ મળ્યો હશે તો આગળ વધશે, નહીંતર જે આ પ્રાકૃતિક ચયન જે કહે છે નેચરલ સિલેક્શન એના દ્વારા આઉટ થઈ જશે. બરાબર ને? એટલે માન લો 1 2 3 4 5 ને 6 પરિવર્તનથી માન લો કોઈ નાનકડો કે અવયવ સ્થાપિત થવાનો છે, ત્યાં થયો એવું કહે કોઈ, તો મતલબ પહેલા પરિવર્તનમાં ખાલી એક જ વસ્તુ આવી હશે એની નાનકડી. એ એક વસ્તુ સાથે એ જે આખો જીવ છે એને પોતાના પૂર્વજથી વધારે ફાયદો મળ્યો હોવો જોઈએ, પોતાના પિતા માતાને, ત્યારે એ પરિવર્તન આગળ વધે. જો ન મળ્યો હોય તો ત્યાં ને ત્યાં મરી જાય પરિવર્તન. પછી એના પછી બીજો સ્ટેપ આવ્યો, એમાંય પાછું એવું જ હોવું જોઈએ. ત્રીજો સ્ટેપ આવ્યો, એમાંય પાછું એવું જ હોવું જોઈએ. બરોબર? ત્યારે તો આગળ વધી શકે, નહીં તો આગળ વધી ન શકે. તો 6 પરિવર્તનમાં માન લો કોઈ ચીજ થાય છે, તો 6 પરિવર્તનમાં એના પાછલું જે હતું માતા પિતા એનાથી વધારે ફાયદો મળ્યો હોવો જોઈએ, ત્યારે એ આગળ વધી શકે. આ 6 પરિવર્તન તો બહુ ઓછા છે કોઈ પણ વસ્તુ ડેવલપ થવાને. વાસ્તવમાં તો કરોડો પરિવર્તન જોઈએ ત્યારે એકાદ અવયવ ડેવલપ થાય. તો દરેક સ્ટેપમાં એ લાભ હોવો જોઈએ જીવને, ત્યારે આગળ વધે. માન લો કે કોઈ એવું પરિવર્તન છે કે શરૂઆતમાં તો 10 પરિવર્તન સુધી નુકસાન થવાનું છે જે હતું એનાથી વધારે, અને પછી લાભ થવાનો છે, તો એ આગળ નહીં વધે. કારણ કે જે નુકસાન થયું ત્યાંથી જે આઉટ થઈ ગયું. એ પરિવર્તન જો રહ્યું જ નહીં, જે પરિવર્તન સમાજમાં રહ્યું જ નહીં, તો એ પરિવર્તનની ઉપર પછી આગળ કેવી રીતે વધશે? આપણે સામાન્ય રીતે લઈ, આપણે જેમ અત્યારે રથ બનાવે છે દાદા, તો એ ગણો કે કંઈક પરિવર્તન કરી રહ્યા છે કોઈ ચીજમાં. બરાબર? તો શરૂઆતમાં તો એમાં નુકસાન જ નુકસાન છે. એમાં કહ્યું નથી રથ ચાલવા માંડશે કે એનું કામ ચાલુ થઈ જશે. સાચું? કે કોઈ ગાડી બનાવે છે, તો એમાં શરૂઆત જ્યાં સુધી આખી ગાડી નથી બની જતી ત્યાં સુધી નુકસાન છે, કોઈ ફાયદો નથી, એનું કંઈ કામ નથી ચાલતું. તો એ ચીજ આગળ વધશે જ નહીં. પહેલાં એક નટ બોલ્ટ લઈને આવશે, પછી કહેશે ભાઈ આનાથી નુકસાન જ થાય, ખિસ્સામાં જ પૈસા ગયા, છોડો બંધ કરો. આ તો એવું થયું. મતલબ આ નિયમ કઈ પ્રકારનો નિયમ ડાર્વિન કહે છે? આપણે સામાન્ય ભાષામાં કહી તો તમારે કોઈ વેપાર કરવો છે અને તમે નિયમે લઈને બેઠા છો કે રોજ મને ફાયદો થવો જોઈએ, નુકસાન એકે વખત ન થવું જોઈએ. હું આ સ્ટેપ લઉં તો તરત જ એનો ફાયદો ગલ્લામાં દેખાવો જોઈએ. જો ફાયદો ન દેખાણો તો હું સ્ટેપ બંધ કરી દઈશ. તો કોઈ દી વેપાર કરી જ ન શકે. બરાબર? કારણ કે વેપારમાં શરૂઆતમાં તો મહેનત કરવી પડે, એમાં પૈસા નાખવા પડે, ત્યારે ધીરે 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 પછી ફાયદો દેખાય. તો કોઈ પણ નવી વસ્તુ કરવી એમાં આ ચીજ છે. એટલે ડાર્વિનની થિયરી અનુસાર જે છે એ આપણે પ્રકૃતિમાં જો જોઈએ તો એ સંભવ થતું નથી. તો એના માટે વૈજ્ઞાનિક છે, મતલબ વૈજ્ઞાનિકો છે, પણ એમાંથી એક આ વસ્તુને વિશેષ રૂપે આગળ લઈને આવે છે એમની પુસ્તકોમાં. માઇકલ બીહે કરીને એમને પુસ્તક લખી છે ડાર્વિન્સ બ્લેક બોક્સ.
કરીને, એ વૈજ્ઞાનિક છે. તો એમને એક વસ્તુ ઇરિડ્યુસિબલ કોમ્પ્લેક્સિટી, મને ખબર નહીં આને હિન્દીમાં કે ગુજરાતીમાં કેમ અનુવાદ કરું, પણ અંગ્રેજીમાં એ ઇરિડ્યુસિબલ કોમ્પ્લેક્સિટી કહે છે. તો એમાં એ શું દેખાડે છે કે આપણે જીવોમાં ઘણી બધી એવી વસ્તુઓ જોઈએ છીએ જે પોતાની મેળે ડેવલપ ન થઈ શકે, વિકસિત ન થઈ શકે. એના ઘણા ઉદાહરણો આપે છે. જેમ કે એક ઉદાહરણ લે છે, એક કોશિક જીવ છે, એક જેને બેક્ટેરિયા કહે. તે બેક્ટેરિયા જે છે બહુ નાનો હોય, સૂક્ષ્મદર્શીમાં દેખાય, માઇક્રોસ્કોપમાં દેખાય. એને પૂંછડી હોય છે આવી. હવે આ જે પૂંછડી છે શું કરે, એને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈને જાય. જેમ પેલી બોટ હોય, નાવ હોય, તો એની પાછળ એક પ્રોપેલર હોય, જે આમ ફરે તો પાણીમાં આગળ ને પાછળ ને એમ જાય ને, તો એક જગ્યાએ બીજી જગ્યાએ એને લઈને જાય. એ એનું કામ છે આ પૂંછડીનું. પણ આ પૂંછડી ફરે છે કેવી રીતે? તો અહીંયા એક મોટર છે. અહીંયા એક આપણે જે મોટર હોય ને, એક્ઝેક્ટલી એવી જ મોટર છે, આટલી નાની, એમ મતલબ સૂક્ષ્મદર્શીમાં જ દેખાય. એ આ પૂંછડીને ફેરવે છે. એ આની જેવી ઈચ્છા છે એવી રીતે ફેરવશે, કે આમ ફેરવશે, આમ ફેરવશે, જે બાજુ જવું છે એ પ્રમાણે એવી રીતે ફેરવશે. તો એ મોટર અમુક પરમાણુઓનું બનેલી છે. બહુ નાની, આવી નાની મોટર તો આપણે કોઈ દી નહીં બનાવી, પણ અંદર જોવે છે તો એ મોટર આપણે જેવી હોય છે ને, એક્ઝેક્ટલી એવી જ મોટર છે. એની અંદર શાફ્ટ છે, એના ઉપર અમુક પરમાણુઓ છે જે મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે, અને અહીંયા સ્ટેટર છે, અહીંયા સ્ટેટર છે, અને આ એનું પેલું આ શાફ્ટ છે, અને આની અંદર આમ ફરશે અને આમ ફરશે. અહીંથી ઇલેક્ટ્રિક કરંટ જાય, એના અનુસારે નિશ્ચિત કરે કઈ દિશામાં ફરશે, અને એ પ્રમાણે આગળ પાછળ જાય. તો એની અંદર ઘણા બધા અવયવો છે, અને બધા અવયવો એક સાથે ભેગા થાય ત્યારે જ કામ થાય. હવે મોટર છે, તમે મોટર ખોલીને મૂકી દો, બધા અવયવો છે તમારી પાસે મોટરના, બરાબર? સ્ટેટર છે, બેરિંગ છે, એનું કેસિંગ છે, શાફ્ટ છે, બધું છે. પણ ખોલીને મૂકી દો તો કામ કરશે નહીં, કામ કરે. બધા હરખી રીતે ભેગા થશે, ખાલી ભેગા નહીં. એની પોતપોતાની જગ્યાએ જેટલું ક્લિયરન્સ છે એટલું ક્લિયરન્સ લઈને, કે જામ ન થઈ જાય. બધા હરખી રીતે ભેગા થશે ને પછી જો કરંટ પાસ થશે તો મોટર કામ કરશે. એવી રીતે આનું કામ છે. બધા અવયવો એક સાથે ભેગા થાય, સરખી રીતે ભેગા થાય ત્યારે કામ કરે. તો હવે આ વસ્તુ કેવી રીતે આપણે જે હમણાં ચર્ચા કરી, નાના નાના પરિવર્તનથી ઉત્પન્ન થઈ શકે. કોઈ પણ એક વસ્તુ પોતાનામાં એ પૂર્ણ નથી. તો કોઈ પણ એક વસ્તુ નાના પરિવર્તનથી ઉત્પન્ન થઈ તો પણ પાછી ખતમ થઈ જાય. સમજમાં આવે? નાના પરિવર્તન કોઈ પણ એક વસ્તુ ઉત્પન્ન થઈ પાછી ખતમ થઈ જાય. તો આગળ વધશે જ કેવી રીતે? તો આ મોટર બની કેમ? અને જેવી તેવી નથી આ મોટર. 3 લાખ RPM એ ફરે છે. 1 મિનિટમાં 3 લાખ ચક્કર. અને સેકન્ડના 10મા ભાગમાં એ બંધ થઈને ઊંધી બાજુ ફરી શકે. 3 લાખ ચક્કર સેકન્ડના 10મા ભાગમાં. આવી મોટર આપણી નહીં હોતી. આપણી મોટર એક બાજુ બંધ થાય, પછી પાછી ઊંધી સાઈડ ફરવી હોય તો પાછી સ્પીડ પકડે ને પછી પહોંચે. તો કેટલી જબરજસ્ત મિકેનિઝમ હશે. સેકન્ડના 10મા ભાગમાં એ ઊંધી દિશામાં 3 લાખ RPM પાછી ફરી શકે છે, એને જેવી ઈચ્છા હોય એવી રીતે. અને ખાલી મોટર જ નથી, પણ એ મોટરને આપણે તો ખાલી મોટરને જ જોઈએ, બરાબર, કે આ હરખી રીતે કામ કરે. પણ એને કામ કરાવવા માટે હવે એની પાસે જે આખી સિસ્ટમ છે ઇલેક્ટ્રિક સિગ્નલ મોકલવાની, તો એ સિસ્ટમ ડેવલપ થયેલી છે ને આના અનુસાર થયેલી છે, બરાબર. એવું નથી કે ઇલેક્ટ્રિકની સિસ્ટમ પહેલાં હતી, મોટર ખાલી ફિટ થઈ ગઈ તો કામ કરવા માંડી. એ એના અનુસાર હશે ત્યારે જ પહોંચશે ને. મિત્રને આગળ જવું હશે તો પાછળ મોકલશે, પાછળ જવું હશે તો આગળ મોકલશે, જો ફિટ ન થાય તો. તો આવું કેટલું એમાં, આ તો એક કોશિક જીવના સ્ટ્રક્ચરના એક નાનકડા ભાગમાં આટલી જટિલતા છે.
અને એ સંભવ નથી, જેમ આમ કીધું ડાર્વિનના સિદ્ધાંત પ્રમાણે, ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે એ આગળ વધી જ ન શકે જ્યાં સુધી એનું એક વસ્તુ પોતે કામ નથી કરતી એટલી. અને જે પણ વસ્તુ છે એ જો ઉત્પન્ન થાય તો નષ્ટ થઈ જાય. નહીં તો કેવી રીતે થયું? ના, એનો ઉત્તર નથી. એને ઇરિડ્યુસિબલ કોમ્પ્લેક્સિટી કહેવાય. તો આ દેખાડે કે માન લો કે ઉત્પન્ન પણ થઈ ગઈ તો પેલો જે નિયમ છે કે ભાઈ પ્રકૃતિ એને નષ્ટ કરી દે તો નષ્ટ થઈ જશે પોતાની મેળે જો રીતે થવા જાય તો. એટલે સંભવ નથી પોતાની મેળે. આવા ઘણા બધા ઉદાહરણો છે પ્રકૃતિમાં, જીવજાતિઓમાં કે જે દેખાડે છે કે પોતાની મેળે થવું સંભવ નથી. બીજા અમુક ઉદાહરણ છે કે આપણે જે કંઈ પણ લાગે તો લોહી નીકળે, અને લોહી નીકળે ને થોડીક વારમાં લોહી બંધ થઈ જાય, અને ધીરે ધીરે રૂજ આવે અને પાછી ચામડી હતી એવી થઈ જાય. આ એક સામાન્ય પદ્ધતિ છે, આપણને તેમાં કોઈ મોટી વાત નથી લાગતી, બરાબર ને? પણ એ ચીજ કરવામાં લાખો કેમિકલ રિએક્શન છુપાયેલા છે, અને ખાલી લાખો કેમિકલ રિએક્શન એની ચેઇન છુપાયેલી છે. એક માન લો કે જે લોહી બહાર આવે છે એ બહાર જામવાની જગ્યાએ અંદર જામી જાય તો, કારણ કે લોહી બહાર આવે છે ત્યારે જામે છે, એ પહેલાં નથી જામતું. અંદર જામી જાય તો, આમ માન લો કે બહાર આવ્યા પછી જામે નહીં તો, કોઈક વખત એ બીમારી થઈ જાય કે એમાં પ્લેટલેટ ઓછી થઈ જાય ડેન્ગ્યુમાં, તો લોહી જામે નહીં. લોહી જામે નહીં તો લોહી નીકળ્યા કરે, અને લોહી નીકળ્યા કરે કે માણસ મરી જાય. અને જો લોહી અંદર જામી જાય તો હેમરેજ થઈ જાય, તોય માણસ મરી જાય. બરાબર? લોહી આગળ વધી ન શકે તો બંધ થઈ જાય. તો એની પાછળ આખી બહુ કોમ્પ્લેક્સ સાયકલ છે કે એક વખત જ્યારે લોહી નીકળે તો જ્યાં સુધી લોહી બહાર ન નીકળવું હોય ત્યાં સુધી અંદર જામવા ન દે, એના માટે આખી એક ચેઇન છે. બહાર જેવું નીકળે એટલે અમુક સિગ્નલ પહોંચે કે જેનાથી અંદર આખી ચેઇન એક પછી એક કેમિકલ રિએક્શનની ચેઇન ઉત્પન્ન થાય કે જેનાથી એ દેખાડે કે હા હવે આ કેમિકલ છોડો, અને બીજે ક્યાંય નહીં, આ જે જગ્યાએ લાગ્યું ત્યાં જ છોડો. એટલે ત્યાં જે એવો કેમિકલ હોય છે લોહીનો કે જે જામવા નથી દેતો, એ કેમિકલ નષ્ટ થઈ જાય ત્યાં, એટલે લોહી ત્યાં બહાર નીકળીને જામ. તો હવે આખી આ જે સિસ્ટમ છે એ પોતાની મેળે ડેવલપ ન થઈ શકે, કારણ કે એનો એક એક અવયવ છે એ કામનો નથી. એમાંથી એક પણ કાંઈ ખૂટી જાય તો કામ કરતું બંધ થઈ જાય. તેવી તો હજારો વસ્તુઓ છે જીવજાતિમાં કે કાંઈક ન હોય તો કામ કરતું બંધ થઈ જાય. હવે તમે આપણી આંખ લ્યો તો આંખની અંદર કેટલા અવયવ છે, કેટલી સારી રીતે કામ કરે છે. આ મનુષ્યની આંખ છે તો સૌથી પહેલાં તો એની અંદર એક લેન્સ છે, આપણે જેમ ચશ્મામાં હોય ને એવી રીતે આંખ આપણને કાળું દેખાય છે, અંદર પહેલાં એક લેન્સ આવે, અને લેન્સ સાથે પાછળ પડદો છે ને રેટિના છે. આખું ગોળ હોય આપણું, આવી રીતે ગોળ હોય, દડો કંઈ આપણે બોલ, આઈ બોલ આપણે આમ કરીને આમ, પેલી બાજુથી આમ, એવી રીતે અંદર હોય. તો આ ગોળ છે, એની જે પાછળનો ભાગ છે આના ઉપર આ લેન્સમાંથી ચિત્ર બને, અને આ જે અહીંયા એવા આટલા ભાગમાં જ એવી કોશિકાઓ છે જે લાઇટ પડે તો એને ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ટ કરીને મગજમાં મોકલે. અહીંયા આગળની પદ્ધતિ તો વાત જ પણ આંખને રિલેટેડ જ છે. એટલે આખું જે મગજ છે એની અંદર કઈ ચીજ કેવી રીતે વિશ્લેષણ થશે એ પણ નિશ્ચિત છે, એ આંખને અનુસાર છે. તો મતલબ એ મગજ સુધી એનું આખું પેલું જાય છે. શું કહેવાય કે આંખ સમજાવી તો ખાલી આંખનો બોલ સમજાવી દે, આઈ બોલ સમજાવી દે ન ચાલે. એની સાથે આખું ત્યાં સુધી લઈ જવું પડે એ કેવી રીતે બન્યું, ત્યારે વાત આવે કે હા ભાઈ આંખ તો હવે સમજાવવાની. ખાલી આટલું બની જાય એનાથી કોઈ કામ નથી, કારણ કે આ તો તમે ચશ્મા મૂકી દો એનાથી એ થાય. બરાબર ને? આ ચીજ તો આ બધું જે છે એ ખાલી અહીંયા બનવા માટે કે અહીંયા એનું દૃશ્ય બન્યું એના માટે આ બધી વસ્તુઓ છે. એ દૃશ્ય બન્યા પછી એનું શું થાય છે એની આગળની કહાની છે. તે બંને ચીજ હોય ત્યારે જ તો કામ કરે, ને તો દેખાય થોડી ને. દૃશ્ય બને ને દૃશ્ય છે ત્યાં સુધી પહોંચે છે. તો હવે જે આંખ છે આમાં એક તો નાનો લેન્સ હોય એવો,
બરાબર. એટલે લેન્સ અને આ રેટિના કહેવાય એને. આ બે મળીને અહીંયા ચિત્ર બને. પણ ચિત્ર બનાવવા માટે આની વચ્ચે આખું જરૂરી છે ફ્લુઇડ હોય, આની અંદર આખું શું કહેવાય તરલ પદાર્થ હોય, કોશિકાઓનો બનેલો. અને એવું નહીં કે એ હંમેશા આવો જ રહે, હંમેશા રહીએ તો ધૂંધળો થઈ જાય, એટલે બદલ્યા કરતા હોય, નિયમિત બદલે. અને આની અંદર આ જે લેન્સ છે અહીંયા મસલ હોય અમુક, કારણ કે દૂરનું જોવું છે, પાસેનું જોવું છે, તો આને જાડો પાતળો કરવો પડે, લાંબો ટૂંકો કરવો પડે. એક જ લેન્સ તમે મૂકો તો દૂર પાસે નહીં જોઈ શકે. તમે ચશ્મા હોય જે નંબરવાળા ચશ્મા જોવો તો આમ કરશો, થોડુંક આમ એડજસ્ટ કરશો તો ટ્યુબલાઇટ દેખાશે ત્યાં. પણ એ થોડુંક જ દૂર ગયું કે બહાર ગયું, માની લો ટ્યુબલાઇટ થોડીક દૂર જતી રહી તો નહીં દેખાય, તો એને એડજસ્ટ કરવું પડે. તો એડજસ્ટ કરવા માટે આને આગળ પાછળ કરવાની જગ્યાએ લેન્સ જે છે આપણો જે ચશ્મા છે એનો જ શેપ બદલી નાખ્યો એવું કહેવાય. તો આમાં આ ચશ્માની જેમ છે એનો લેન્સ, એનો શેપ બદલી જાય. તો એ બદલવા માટે આ મસલ છે. આ પોતે પણ જે લેન્સ છે એના કોશિકાઓ બદલાતી હોય, એ કોશિકાઓથી બનેલો છે, કાચથી નથી બનેલો. તો આ મસલ છે એ નિશ્ચિત કરે ભાઈ તમને મગજમાં સિગ્નલ ગયું અને ત્યાંથી પછી આવ્યું ભાઈ હજી ધૂંધળું દેખાય છે તો થોડો આમ તેમ કરો, એટલે જ્યાં સુધી ક્લિયર ન દેખાય ત્યાં સુધી એની મળે એડજસ્ટ કરતા આપણને ખબર ન પડે, પણ એડજસ્ટ કરતું હોય. આ તો આટલું થયું. પણ માન લો પ્રકાશ બહુ આવી ગયો તો આ બળી જાય. પ્રકાશ બહુ વધારે આવી ગયો તો આ ચીજ બળી જાય. એટલે પ્રકાશ વધારે ઓછો, અને ઓછો છે તો કાંઈ દેખાય નહીં. ઓછો હોય ત્યારે જેટલો વધારે પ્રકાશ એટલું નાનું આવવું જોઈએ, બરાબર. તો એને શું કરે, આ લેન્સ નાનો મોટો નહીં કરે, એની ઉપર બીજી એક વસ્તુ હોય જેને આઈરિસ કહેવાય. એ પણ આવી એ ડિસ્ક શેપની હોય, ગોળ પણ આ પ્રકારની હોય, અને વચમાં હોલ છે, કાણું છે વચમાં, બરાબર ને. આ પ્રકારનું છે, દડાની ઉપર આમ રહી ગયું અને વચમાં કાણું છે. તો એ કાણાની અંદરથી લાઇટ જાય. આ કાણું છે, આની અંદરથી લાઇટ જાય તો શું થાય, આના ઉપર એક મસલ્સ હોય અમુક, બરાબર. તો રોશની વધારે થઈ તો તરત જ મગજમાંથી સિગ્નલ જાય અને ઓછું કરી દે, નાનું કરી દે. નાનું કર્યું એટલે રોશની ઓછી જશે અને પિક્ચર બરાબર બનશે. રોશની ઓછી જાય, રાતનો સમય છે, અંધારું છે, તો મગજ કહેશે ભાઈ પિક્ચર બરાબર નહીં બનતું, એટલે આને એ પાછું મસલ એવી રીતે એડજસ્ટ કરે કે આ ખુલી જાય, વધારે આગળ જાય, એ કાણું મોટું થઈ જાય, બરાબર ને. તો એ રીતે આ ચીજ થઈ, આઈરિસ કહેવાય એને. આ થયો લેન્સ, આ આઈરિસ, આ કાણાને આઈરિસ કહેવાય. પછી આ બધાની ઉપર, હવે આ બધું એમને ખુલ્લું હોય તો કાંઈ પણ એને નુકસાન કરી નાખે ને. અને સારી રીતે પ્રકાશ આવવા માટે પણ સરખી રીતે ફોકસ થાય એના માટે આ બધાની ઉપર તરલ પદાર્થનું, સેમી લિક્વિડ કહી શકાય, તરલ પદાર્થનું એ કોઈ જેને કોર્નિયા કહેવાય. આ કોર્નિયા આવી રીતે હોય કે આની અંદર લાઇટ આવે અને પછી સરખી રીતે કેન્દ્રિત થઈને જાય. તે લેન્સ જેવો જ પદાર્થ છે પણ લેન્સ નથી, આ કોર્નિયા કરીને હોય. એ જે